મહાભારતની રચના પણ વ્યાસજીએ કરી છે. ભાગવત પુરાણની રચના પણ વ્યાસજીએ કરી છે. અને મજાની વાત એ છે કે મહાભારતની કથા જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે. સમજો, મહાભારતની કથામાં વ્યાસજી જ્યાં પૂર્ણ વિરામ આપે છે ત્યાંથી ભાગવતની કથા અહીંયાથી ચાલુ થાય છે. મહાભારતની કથા ક્યાં પૂરી થાય છે? મહાભારતની કથામાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, પાંડવો જીત્યા, યુધિષ્ઠિર હસ્તિનાપુર નરેશ થયા અને પછી શ્રી કૃષ્ણની વિદાય થયા ભૂમિ ધરાતલ પરથી. પાંડવો ભગવાનનો વિરહ સહન નથી કરી શકતા. યુધિષ્ઠિર રાજા પોતાના ઉત્તરાધિકારીને હસ્તિનાપુરની ગાદી સોંપી 5 પાંડવો દ્રૌપદી સમેત 5 પાંડવો હિમાલય તરફ હાડ ગાળવા માટે જાય છે અને ત્યાં ઉપર સ્વર્ગમાં જુએ છે. આ બધી કથાઓ છે. મહાભારતનો હવે અહીંયા પૂર્ણ વિરામ થાય છે અને ભાગવતની કથા ક્યાંથી શરૂ થાય છે? ત્યાંથી. હવે જે ઉત્તરાધિકારીને ગાદી સોંપતા ગયા ઈ ઉત્તરાધિકારી કોણ? ઈ આપણી કથાનો પ્રધાન શ્રોતા છે. યુધિષ્ઠિર રાજા હસ્તિનાપુરની ગાદી જેને આપતા જાય છે ને ઈ કોણ? ઈ જ ભાગવતજીનો પ્રધાન શ્રોતા છે. અને મહાભારત છે ને અદ્ભુત ગ્રંથ છે. એક એક પાત્રની અંદર વ્યાસજીએ જે છણાવટ કરી છે, આ દુનિયામાં કોઈ એવો અંધારિયો ખૂણો નથી કે દુનિયામાં કોઈ એવો અજવાળિયો ખૂણો નથી જેનું વર્ણન વ્યાસજીએ ન કર્યું હોય. દુનિયાના તમામ શુભ અને અશુભ તત્વો મહાભારતની અંદર છે. મંગલ તત્વો અમંગલ તત્વો બધુંય મહાભારતની અંદર છે. મહાભારતના એક એક પાત્રની તમે ખુમારી જુઓ તો એમ થાય આ હા 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 ક્યાં વિરાટ વ્યક્તિત્વ હે. અને કોક વ્યક્તિત્વ એટલું નીચે પડી જાય તો એમ થાય કે આનાથી એ ગયું ગુજરું કોઈ હોઈ શકે? આ જે કોન્ટ્રાસ્ટ વ્યાસજી ક્રિએટ કરે છે, આ જે વિરોધાભાસ વ્યાસજી સર્જે છે, વ્યાસજીની કલમ જે મહાભારતમાં ખીલી છે અદ્ભુત છે. મહાભારતમાં કોઈ હીરોય નથી, મહાભારતમાં કોઈ વિલન નથી. કોઈ પણ પટકથા લખવી હોય ને તો કોઈ નાયક જોઈએ અને કોઈ ખલનાયક જોઈએ તો જ પટકથા થાય. મહાભારત એટલું બેલેન્સ્ડ છે, એટલું સુવ્યવસ્થિત રીતે આમ ત્રાજવામાં તોલી તોલીને હરેક પાત્રની રચના કરી છે. આપણે એમ કહેતા હોય કે મહાભારતમાં દુર્યોધન ખલનાયક છે, દુર્યોધન વિલન છે, તો વ્યાસજીની મહાનતા જુઓ. એક લેખક તરીકે, કવિ તરીકે, એક રચયિતા તરીકે, એક સાહિત્યકાર તરીકે દુર્યોધન એની અંદર ઘણા અનિષ્ટ ગુણો છે, દુરાચારી વ્યક્તિ છે, અધર્મી છે, પણ વ્યાસજી દુર્યોધનના સદગુણોનું વર્ણન કરતા ચૂકતા નથી. મહાભારતની અંદર દુર્યોધનની અંદર રહેલા સારપનું મહિમાનું વર્ણન છે કે એની અંદર આટલા આટલા સારા ગુણો હતા. અને આમ તમે જુઓ તો રિમોટ કંટ્રોલની સરકાર બધી ચર્ચાઓ થતી હોય. આ દુનિયાની અંદર સૌથી પહેલી રિમોટ કંટ્રોલની સરકાર આપણા શાસ્ત્રોમાં કોઈ હોય ને તો એ હસ્તિનાપુરમાં હતી. ગાદીએ બેઠા હતા ધૃતરાષ્ટ્ર, શકુનીના. એ રિમોટની અંદર બેટરી કોની હતી? ત્યાંથી પાવર કોનો આવતો હતો? મામો શકુની. આ કથા અદભુત છે. 2 મામા એવા આવ્યા, 2 મામા. એક દુર્યોધનનો મામો શકુની મામો અને એક શ્રી કૃષ્ણના મામો કંસ મામો. હા, 2 મામા. આ મામા તો કેટલું મીઠું પાત્ર હોય ને. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, પણ આ તો દીવાને ઠારે એવા મામા હતા. આપણા ઘરે દીવા હોય તો એને ફૂંક મારે એવા મામા. તો એ રિમોટ કંટ્રોલની સરકારમાં પાવર ક્યાંથી આવતો હતો? બેટરી કોની હતી? શકુનીની હતી. પણ છતાંય વ્યાસજી દુર્યોધનની અંદર રહેલા સારા ગુણોનું વર્ણન કરતા ચૂકતા નથી. અને આમ ધૃતરાષ્ટ્ર છે એ રાજા છે હસ્તિનાપુરના, પણ આપણે જાણીએ છીએ કે રાજકાજ, વ્યવસ્થા, એડમિનિસ્ટ્રેશન બધું
દુર્યોધનના હાથમાં છે. અને આખી મહાભારતની કથામાં ક્યાંય એવું વર્ણન નથી કે હસ્તિનાપુરની પ્રજા દુર્યોધનથી ત્રાસી ગયેલી હોય. ક્યાંય વર્ણન નથી. હસ્તિનાપુરની પ્રજા દુર્યોધનથી સુખી જ હતી. એ વહીવટ કુશળ વ્યક્તિ હતો. હી વોઝ અ ગુડ એડમિનિસ્ટ્રેટર. વહીવટ સારો હતો એનો. એના અમુક નિર્ણયો ભલે એને પોતાના અંગત ફાયદા માટે લીધા, પણ નાત જાતનો કોઈ ભેદ ન હોવો જોઈએ. કોઈ ઊંચું નહીં, કોઈ નીચ નહીં. કર્ણને કેટલી મોટી પદવી આપી દીધી. એ તો પાછળ જતા સત્ય ઉજાગર થાય છે ને કે કર્ણ તો कुंती ज्येष्ठ पुत्र कर्ण है, सूर्य पुत्र कर्ण है, सूत पुत्र नहीं है, ये सूर्य पुत्र है. वो तो बाद में जाके पता चलता है. પણ જ્યાં સુધી આખી દુનિયા એને સૂત પુત્ર કહે છે, એને બધાય રાજાની હરોળમાં ઊંચો લઈ આવવા વાળો કોણ? દુર્યોધન છે. દક્ષિણ ભારતમાં અમુક જગ્યાએ દુર્યોધનના મંદિરો છે. દુર્યોધનના મંદિરો છે. એવી કથા છે કે હવે રાજકુંવરો હોય ને એટલે પર્યટન કરવા નીકળે, આખો વિસ્તાર જોવા નીકળે. હવે એવી એક કથા છે કે દુર્યોધન એક વખત દક્ષિણ ભારત તરફ જાય છે અને ફરતા 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 ભૂખ પ્યાસ લગી હે તો ત્યાં કોઈ જઈને એવા વિસ્તારમાં જાય છે અને જલપાનની માગણી કરે છે, મને પાણી પીવડાવો, જલપાન કરાવો. અને એ વિસ્તારના લોકોને એમ થાય કે હવે એની એક અમુક પ્રજાતિ હશે કે જેના પ્રત્યે સમાજ આભડછેટ રાખતો, નીચા છે આભડછેટ અછૂત જેવો વ્યવહાર કરતો. હવે આ કોઈ રાજાકુંવર, પહેરવેશથી ખબર પડે, ચહેરાના તેજથી ખબર પડે આ તો કોઈ રાજવંશી છે અને આપણી પાસેથી પાણી માંગે, જલપાન માંગે. અને ત્યારે કહે કે મહારાજ, અમારાથી તમને જલપાન ના કરાવાય. દુર્યોધન કે કેમ ન કરાવાય? પાણી માંગુ. પાણી પાવું તો સામાન્ય ધર્મ છે. અમારી જાતિના હાથેથી તમને પાણી ન અપાય. અને ત્યારે દુર્યોધન જેવો દુર્યોધન વ્યાસજી, દુર્યોધન જેવા દુર્યોધનના મોઢે વ્યાસજી લખાવે છે, દુર્યોધન કહે છે કે મેં પાણી માંગ્યું છે, તમારી જાત નથી માંગી. તમે કયા જાતના છો એ નથી માંગ્યું, પાણી માંગ્યું છે, પાણી આપો. એ દુર્યોધન. તો વ્યાસજી દુર્યોધનના સદગુણોનું વર્ણન કરતા ચૂકતા નથી. એની અંદર 1000 ખામીઓ છે, પણ એની અંદર હવે જો માણા છે ને, માણા કોઈ દી હોય 100% નકામો ન હોય. આ દુનિયાનો કોઈ માણસ છે ને હોય 100% નકામો ન હોય. એની અંદર કાંઈક તો સારું હોય જ ને. દુર્યોધન નકામો માણસ છે પણ હાવ નકામો નથી. એની અંદર 2-5% સારા ગુણ. અને આ બાજુ તમે યુધિષ્ઠિરને જો નાયક માનતા હો તો યુધિષ્ઠિરનો જુગાર પ્રેમ પણ વ્યાસજી હાઈલાઈટ કરવાનું ચૂકતા નથી કે યુધિષ્ઠિર ધર્મરાજ है, सत्यवादी है, सत्य का प्रण लिए हुए हैं, उनकी वाणी असत्य का स्पर्श नहीं करती, उनकी वाणी असत्य का वदन नहीं करती. ऐसे धर्मराज युधिष्ठिर ये जुगार रमवा બેહી જાય છે. હવે બોલો, કોઈ ધાર્મિક વ્યક્તિ જુગાર રમતો શોભે? કોઈ સામાન્ય બીજો વ્યક્તિ જુગાર રમે, ભીમ રમે તો વાંધો ન આવે. હા, ભીમ જુગાર રમવા બેસે ને તો વાંધો ન આવે, કારણ કે ભીમનો સ્વભાવ એવો. પણ યુધિષ્ઠિર અને 5 ભાઈઓમાં સૌથી द्युत क्रीड़ा प्रिय कोने હતી? युधिष्ठिर ने प्रिय હતી. तो व्यक्ति धर्मराज है लेकिन उसके अंदर भी कुछ कमियां हैं, कुछ दोष हैं, कुछ खामी है. व्यास जी क्या सुंदर प्रतीक देते हैं. આ દુનિયામાં કોઈ એવો સારામાં સારો માણસ ન હોય જેની અંદર એકાદોય દુર્ગુણ ન હોય, અને દુનિયામાં કોઈ એવો ખરાબમાં ખરાબ વ્યક્તિ નથી જેમાં એકાદોય સદગુણ ન હોય.